અમરેલીના જાફરાબાદમાં સાગર ખેડૂનું 1 જૂનથી 2 મહિનાનું વેકેશન જાફરાબાદના દરિયા કિનારે 700 જેટલી બોટોને લાંગરી દેવામાં આવશે। અમરેલીના જાફરાબાદમાં 1 જૂનથી માછીમારો માટે 2 મહિનાનું વેકેશન શરૂ થઈ ગયું છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 1 જૂનથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવતી હોય છે। ત્યારે માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ બોટને કાંઠે બોલાવી લેવામાં આવી છે। માછીમારો આ 2 મહિનાના વેકેશન દરમિયાન બોટોની સાફ સફાઈ તેમજ દોર સાધવા સહિતના કામમાં વ્યસ્ત થઈ જશે। આ ઉપરાંત લગ્ન વેવિશાળ તેમજ દેવદર્શનમાં પણ જશે। ત્યારે જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ 2 મહિનાનું વેકેશન 3 મહિનાનું કરવામાં આવે અને તે પણ માત્ર ગુજરાત પૂરતું નહીં, મહારાષ્ટ્ર, દમણ, ગોવા સહિત તમામ રાજ્યોમાં એક સાથે વેકેશન લંબાવાય એવી રજૂઆત સરકારમાં કરવા પણ જણાવાયું હતું। મારું નામ હમીરભાઈ કાનજીભાઈ સોલંકી, કોળી સમાજ બોટ એસોસિએશન જાફરાબાદ। અત્યારે જે 2 મહિનાની સિઝન ગવર્મેન્ટ તરફથી બંધની છે એ અમારો બધો બોટ મેન્ટેનન્સ પ્રસંગ બધું કરવાના હોય, બોટ મેન્ટેનન્સ ઝાડ અને લગ્ન પ્રસંગ હોય બધા દરિયાકાંઠે હોય છે। એ 2 મહિનાના ગાળામાં અમે આ બધું કરીએ છીએ। પણ અમે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જે 2 મહિનાનો સમયગાળો છે 60 દિવસનો, એના બદલે હજી 90 દિવસનો કરે કાં 120 દિવસનો કરે એવી અમે લેખિત પણ આપવાના છીએ। પણ અમારું એક જ કહેવાનું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે ગુજરાતને આવડી નથી, 3 રાજ્ય માટે આ કાયદો હોય, બંધ કરવાનું ચાલુ કરવાનું એક જ સાથે, તો આમાં અમે બધા સહમત થઈ શકીએ। બાકી તો ગુજરાત બંધ રહે અને મહારાષ્ટ્રવાળા આવીને બધી મચ્છી લઈ જાય એટલે અમારા ગવર્મેન્ટને આ પણ અમે વિનંતી કરીએ છીએ કે આ 2 મહિનાની સિઝનની અંદર અમે બધા પ્રસંગો બધું કામ કરીએ છીએ। રિપોર્ટર બાબુભાઈ વાડેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।